નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમે સમાચાર બતાવ્યા હતા। સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા લાઈવ કરવામાં આવ્યું હતું। મુક્તાનંદ જે 4 રસ્તા કહેવામાં આવે છે ત્યાં પાણીની જે લાઈન છે તે તૂટેલી હતી। તેને લઈને આજે સ્પાર્ક ટુડેના અહેવાલ બાદ જે કામગીરી છે તે સ્ટાર્ટ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો, કાલે અમે સમાચાર બતાવ્યા હતા લાઈવ કરીને કે આજે મુક્તાનંદ 4 રસ્તા પાસે જે પીવાના પાણીની લાઈન જે તૂટેલી છે તેને લઈને આજે કામગીરી છે તે સ્ટાર્ટ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો આ જે મુખ્ય માર્ગ છે અને આજે કામગીરી છે તે ચાલુ કરાવી દેવામાં આવી છે। કાલે જ અમે લાઈવ કરીને સમાચાર બતાવ્યા હતા કે આ વિસ્તારમાં 20 દિવસથી લોકો એના હેરાન પરેશાન થઈ રહ્યા હતા। પાણીની જે લાઈન છે તે તૂટેલી હતી। હવે તમે જોઈ શકો છો, કાલે અમે લાઈવ કર્યું પછી સમાચાર બતાવ્યા પછી કે કામગીરી છે તે કરાઈ દેવામાં આવી છે અને કામગીરી ચાલી રહી છે। તમે જોઈ શકો છો, મુક્તાનંદ 4 રસ્તા પાસે જ આ જે પાણીની લાઈન છે તે તૂટેલી જોવા મળી હતી। તેને લઈને કાલે જ અમે સમાચાર બતાવવામાં આવ્યા હતા। તે દરમિયાન આજે કામગીરી છે તે ચાલુ કરાવી દેવામાં આવી છે। સામાજિક કાર્યકર કમલેશભાઈ પણ છે। કમલેશભાઈ, શું કહેશો? કાલે જ આપણે જે આ સમાચાર છે તે બતાવ્યા હતા લાઈવ કરીને અને આજે કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવી। વડોદરા શહેરમાં જે ગત રોજ જે કહેવાય છે કે આજે સતત 20 દિવસથી પીવાનું શુદ્ધ પાણી હજારો ગેલન પાણીનો વેડફાટ થતો હતો। અહીંયા ગાડી સ્થાનિક કોર્પોરેટરો સાથે સાથે અનેક જે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડેલા લોકો, જે પેજ પ્રમુખ, યુવા પ્રમુખ, ફલાણા પ્રમુખ, ઢીકણા પ્રમુખ, બધા જ અહીંયા ગાડી રહેતા હોય છે। પરંતુ ગત રોજના દિવસે જે સ્પાર્ક ટુડે ન્યૂઝના જે લાઈવના અહેવાલ બાદ આજે તંત્ર સફાળું જાગ્યું છે। એટલે કહેવાનો મતલબ કે ગઈકાલે જ અમે કીધું હતું કે વડોદરા શહેરની અંદર મીડિયા મિત્રો હોય, સામાજિક કાર્યકરો હોય, જ્યારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારબાદ તંત્ર સફાળું જાગે છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો જોવા મળ્યો છે। કોન્ટ્રાક્ટરો પોતાની મનમરજી કરી રહ્યા છે, સાથે જે અધિકારીઓ છે આ કામચોર અધિકારીઓને કામગીરી કરવી નથી, કર્મચારીઓને કામગીરી કરવી નથી, પરંતુ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો પણ આ તમે જોઈ શકો છો કે જે પાણી પુરવઠાની લાઈન છે, પાણી પુરવઠાની અંદર આ સળનો ઉપયોગ કરવામાં આવે છે અને સળથી લીકેજ બંધ કરવામાં આવે છે। એની અંદર જે શીશુ ભરવાનું હોય આ શીશુ ભરતા નથી, એટલે વારંવાર એકની એક જગ્યાએ લીકેજ થતું હોય છે। એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબના જ્યારે રોડ રસ્તા પર પગ ચોટી જતા હોય અને રોડ રસ્તા પ્રોજેક્ટ શાખાના અધિકારીઓને ટકોર કરતા હોય છે, સૂચના આપતા હોય છે, એ જ રીતે પાણી પુરવઠાની અંદર પણ મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જે જગ્યા ઉપર લીકેજ બંધ કરવાનું હોય છે એ જગ્યા ઉપર જે સળનો ઉપયોગ કર્યા બાદ શીશુ ભરવાનું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામચોર કોન્ટ્રાક્ટરો, કામચોર અધિકારીઓ નિરીક્ષણ કરતા નથી, મનમરજી પ્રમાણે પોતાના બિલ મંજૂર કરી દેતા હોય છે, બિલ પાસ કરી દેતા હોય છે। ત્યારે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના જે અહેવાલની રજૂઆત જે તંત્ર સુધી પહોંચી છે તે બદલ હું આભાર માનું છું। સાથે સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલના અનુસંધાનમાં જે કહેવાય છે કે હું તંત્રને પણ અપીલ કરી રહ્યો છું કે જે આવા કામચોર અધિકારીઓ છે અને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા જે કોન્ટ્રાક્ટરો છે જે પોતે ભ્રષ્ટાચાર કરતા હોય આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। કારણ કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં રોજે રોજ પીવાના પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। કેટલાક લોકોને દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે, ત્યારે કેટલાક લોકોને જે પાણી મળવું જોઈએ એ પાણી પૂરતા પ્રેશરમાં પાણી મળતું નથી। એનું મુખ્ય કારણ એક જ છે કે આ જે સળનો ઉપયોગ કરે છે, એટલે સળનો ઉપયોગ કર્યા બાદ જે 2 મહિના બાદ જે ફરીથી કહેવાય છે કે આ જે લીકેજ એટલે કે ભંગાણ સર્જાતું હોય, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જે નાગરિકોને જે શુદ્ધ પાણી મળવું જોઈએ, પૂરતા પ્રેશરમાં પાણી મળવું જોઈએ, આ પાણી મળતું નથી। એનું મુખ્ય કારણ કે આ જે કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારીના કારણે આ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના નગરજનોને વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, આ તમામ લોકોએ એસી કેબિનમાંથી, એસી ગાડીમાંથી બહાર નીકળી અને પ્રજાની પડકે જવાની જરૂર છે, પ્રજાની સુવિધાઓ માટે જવાની જરૂર છે અને આવા કામચોર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે। જે અધિકારી છે કામચોર અધિકારી તેને ખાસ કરીને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ। જ્યારે મીડિયા સમાચાર બતાવતું હોય છે પછી જ આ જે કામગીરી છે તે કરવામાં આવે છે। કાલે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા લાઈવ કરવામાં આવ્યું, ત્યારબાદ આ જે તંત્ર છે તે જાગ્યું છે। પણ કેટલા દિવસથી જે અહીંથી લોકો આ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે કારેલીબાગ લોકો નીકળતા હોય છે, પરંતુ ત્યારે કોઈ અધિકારીનું ધ્યાન નથી પડતું। ખબર નહીં કેમ એમનું ધ્યાન નથી પડતું, જ્યારે સમાચાર બતાવવામાં આવે છે ત્યારે જ તેમનું ધ્યાન પડે છે અને આ જે કામગીરી છે તે
ચાલુ તો કરી દેવામાં આવી છે, પણ અનેક જગ્યા પર જે ખાડા છે સાથે પાણીની પીવાની લાઈન તૂટેલી છે તે ખાસ કરીને ધ્યાનમાં રાખવામાં આવે અને આ જે કામગીરી છે તે આજે કરી દેવામાં આવી છે. પરંતુ કહેવામાં આવે છે હમણાં જે લોકોના ઘરમાં પણ જે પાણી છે તે ગંદુ આવી રહ્યું છે, પાણી દુર્ગંધ મારી રહ્યું છે તેવી કેટલાક સ્થાનિકોની રજૂઆત છે. કારેલી બાગમાં પણ જે કાલે જ અહીં લોકો મળ્યા હતા તેમની પણ રજૂઆત હતી, પરંતુ કહેવામાં આવે છે કે કામગીરી છે તે કરવામાં આવે અને જે કામગીરી નથી કરતા તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું આજે કાલે અમે સ્પાર્ક ટુડેના અહેવાલ બાદ આજે સમાચાર બતાવ્યા પછી જે તંત્ર છે તે જાગી ઉઠ્યું છે અને જે કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવી છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.